ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય અને એમના પ્રથમ વિસ્તાર સ્વરૂપ ભગવાન શ્રી બલરામજીનો પ્રાકટ્ય દિવસ એટલે કે બલરામ પૂર્ણિમા આવી રહી છે. ભગવાન શ્રી બલરામજી અને ભગવાન કૃષ્ણમાં કોઈ અંતર નથી. કૃષ્ણ એ સેવ્ય ભગવાન છે અને બલરામજી સેવક ભગવાન. બલરામજી અનેક પ્રકારે ભગવાન કૃષ્ણની સેવા કરે છે, અનેક સ્વરૂપોમાં, જેમ કે અનંત શેષ સ્વરૂપે ભગવાન વિષ્ણુની સેવા કરે છે, લક્ષ્મણ સ્વરૂપે ભગવાન રામની સેવા કરે છે. અને જ્યારે ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થાય છે ત્યારે નિત્યાનંદ પ્રભુ સ્વરૂપે બલરામજી પ્રગટ થાય છે. ભગવાનની સેવામાં વપરાતી અનેક વસ્તુઓ જેમ કે મૃદંગ, કંતાર, આ બધું પણ બલરામજીના વિસ્તાર કહેવાય. ભગવાન બલરામ એ આદિ ગુરુ છે. એટલે ભગવાન કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરવી હોય, ભક્તિમાં આગળ વધવું હોય તો બલરામજીની કૃપા વગેરે સંભવ નથી. તો આવો આપણે ભગવાન બલરામજીને આ બલરામ પૂર્ણિમાના દિવસે પ્રાર્થના કરીએ કે પ્રામાણિક ગુરુના માર્ગદર્શનમાં આપણે ભક્તિમાં આગળ વધી શકીએ, એ કૃપા પ્રાપ્ત થાય.